હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો આ ગાડીમાં એના ઉપર આવું કાંટા કાંટા લગાવી દે, પાથરી દે કે ઉપર કબૂતર ના બે, કૂતરા ના બે। આજકાલ તો કૂતરા ઉપર બઈ જાય, અહીંયા કબૂતર ના આવે, બિલાડી ના આવે, કોઈ બી પક્ષી જાતનું ના બઈ શકે ને, એટલે એના માટે। જો ગાઈઝ એટલો બધો તાપે ને કે આજે એક પણ કબૂતર આવ્યું નથી બિચારું। ન કબૂતર, ન કોઈ જાતનું કોઈ પ્રાણી પક્ષી ક્યાંય નથી, એક કે સાઈડ નથી। જરા પણ પવન નથી લાગતો, એટલો ઝીણો પવન લાગ્યો। એટલા શું થાય, શું થશે યાર? આ ગરમી શું કરશે આપણું? જોતા ગાઈસ, જરા બી પત્તું બી નથી હાલતું। એમ તો હલેરું પણ એટલો બી પવન નથી। જો કઈશ કબૂતર આવી ગયા એ આયરા બી દેખાય। આજ બહુ બધું તાપે, તમે માથામાં ઓઢી લીધું હોય। તમે એમ કહેશો તાપમાં ક્યાં રખડવા જાવ? ક્યાંય નથી ગઈ। અરે મંદિરે ગઈ હતી આજે મહાદેવના। કાકા કહી દીધી ટાણે પૂરી કરો, અહીંયા પવન નથી લાગતો, ઘટ પડી ઘટ। કેટલું યાર બાપા, કેટલો તાપે, વાદળા એટલા છે કઈ। તો ગાઈસ હમણાં બની રહી છે રાબ। મારા મમ્મીએ ફટાફટ રાબ મૂકી દીધી છે। રાબ તમને ખબર છે શું હોય? અમારા કચ્છીમાં અમૃત કહેવાય। જેટલા પણ મારા કચ્છી સબસ્ક્રાઈબર એ જોજો, એ લોકોને જ ખબર હોય કે રાબ શું હોય। અને બીજી પણ બની રહ્યા છે રાઈસ, જે મારી મમ્મી ચડાવી દીધા છે તપેલામાં। ખબર નહીં મમ્મી શું બનાવવા છે। મમ્મી શું બનાવવાના છો? એક સાઈડ બની રહી છે રોટલી, મમ્મી બનાવવાના છે પુલીઓ ઘરે। આ ક્યાંનો સાઉથનો મસાલો હોય ને મમ્મી? આજે અમે આ રાઈસ બનાવશું। આ રાઈસ સ્પેશિયલી સાઉથના છે, સાઉથના સ્પેશિયલ બ્રેન્ડના રાઈસ। અહીંયા અમે ભાત નિતારી લીધા છે મસ્ત મજાના। હવે આપણે એનો કરીશું વઘાર। મેં હમણાં મસ્ત જમવાનું બનાવ્યું। મેં બનાવ્યું પુલીઓ ઘરે। એ હે ને સાઉથની બહુ ફેમસ ડિશ છે, એટલે રાઈસમાંથી બને તો બહુ જ મસ્ત। એટલે આમ પણ એક સેકન્ડ, હું તમને શું કામ રેસીપી કહું? આપણે કુકિંગ ચેનલ નથી, આપણે ડેલી વ્લોગ્સની ચેનલ। પણ ખબર નહીં હું તમને શું કામ કહું? જો ગઈશ ત્યાં કને શું હે, ત્યાં કને શું બતાવતી હતી? હા સોરી, ત્યાં કને હે ને તે કેસરી કલરનો એક ભગવા કલરનો ઝંડો લહેરાયો, જે શ્રીરામ ભગવાનનો છે। સી ગાઈસ, એક છોકરી ને મારા પાડોશી છે, એ વોક કરેલી છત ઉપર, તો હમણાં મને ટુકુર જોતી હતી। હું એનો વિડીયો ના બનાવી શકું, અરે યાર મારે ટંગ સ્વિંગ થઈ જાય રહી, આદત નથી ને બોલવાની। ઓકે ફરીથી, એ છોકરીને કન્ટિન્યુઅસલી છત ઉપર વોક કરેલી ને એ મને ટુકુર જોતી હતી। મેં કીધું ચલો એને વિડીયો શૂટ કરું, પણ એને વિડીયો હું ચલો શૂટ બી કરી લઉં અને મારા યુટ્યુબમાં નાખી બંધ, અને તમને કદાચ તમે જોઈ પણ લો, એની છોકરી જોઈ લે તો કે હાય અને તો મારું શૂટિંગ નાખ્યું, આવી જાય ચુગલી કરવા। એના કરતાં લઈ તો લીધું, પણ બતાડીશ નહીં તમને। જો ગઈશ, આ ઝાડ હે ને, કહેવાય ઝાડને યાર, નામ ભૂલી ગઈ। આ જોતા એક જરા બી સેજ બી કીડીના પગ જેટલો પણ પવન નથી લાગતો। બધા ઝાડવા સુમસામ પડે, બધા સેજ બી પવન નથી, બહુ ગરમી યાર। અંબાલાલ કાકાને કીધું હવે યાર જલ્દી અગાઈ દીધી તો વરસાદ બી કરાવી દો। અરે હા નહીં, હું તમને એને તે મારા પેઇન્ટિંગ બતાવવાની હતી, આજ નહીં, હવે કાલે બતાડીશ। આજ ઈચ્છા નથી, કાલે બતાડીશ। હું શું બોલું બીજું? મારે કન કાંઈ હે નહીં બોલવાટું, શું બતાવું તમને હવે? મારે કને હે નહીં કાંઈ બોલવાટું। ખરેખર માઇગ્રેન થઈ ગયું મને આ વિચાર। આ મારા સોસાયટીની બહાર એક થાંભલો હોય મોટો, ખબર નહીં શેનો હોય, બધા એમ કે જીઓનો ટાવર હે, મને નથી લાગતો આ જીઓ ટાવરનો થાંભલો હોય। હવે તો મારા ફોનમાં સ્પીડ બી આખર પકડાય, આટલો તો નજીક હે। હવે કઈશ મને ખબર નથી પડતી, આ બધાના છત ઉપર યાર સોલાર પેનલ છે બધાના। જોતા અહીંયા આ લોકો પતંગ કેવી રીતે ચગાવતા હશે? આ લોકોની ઉત્તરાયણ કેવી રીતે જાય? આ જોતા અહીંયા, બીજું આયર્યું, જો આયર્યું અહીંયા તો બધે છે। જો ખબર નહીં આ લોકો ઉત્તરાયણ કેવી રીતે કરતા હશે।